નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ સૌને. વિદ્યાર્થીઓ, ઘણા બધા વિદ્યાર્થીના મેસેજ હતા કે આગળ જે આપણે ટેસ્ટ લીધી એના MCQનું સોલ્યુશન આપો. તો આજે આપણે એક પ્રયત્ન કર્યો છે કે જે 3 MCQ મૂક્યા હતા અગાઉની ટેસ્ટમાં, એનું સોલ્યુશન તમને અહીંયા બોર્ડ દ્વારા સમજાવો. તો આવો વિદ્યાર્થીઓ, આજે આપણે MCQનું એ સોલ્યુશન કરીએ. તો સૌપ્રથમ પહેલો MCQ એ હતો કે કાચના સળિયા સાથે રેશમના કપડાને ઘસતા રેશમનું કપડું 320 નેનોકુલમ ઋણ વિદ્યુત ભારિત થાય છે, તો કાચનો સળિયો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? વિદ્યાર્થીઓ, MCQ હોય કે દાખલા હોય કે ગમે તે તમને આપી દીધું હોય, બરાબર, ખાસ યાદ રાખજો. પહેલાં તો સૌ પ્રથમ રકમ જે આપેલી છે અહીંયા એ બરાબર સમજવાની. જો રકમ તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ કે આ MCQમાં આપણે આ સૂત્ર વાપરવાનું છે, આ MCQ આ ફોર્મ્યુલાની મદદથી સોલ્વ થશે અને આ વસ્તુ આપણે આપેલી છે, એટલે કે MCQમાં તમને શું ડેટા આપેલો છે અને આપણે શું કરવાનું છે અને એ શોધવા માટે જરૂરી સૂત્ર કયું છે, આટલી વસ્તુ આપણે રકમમાં સમજાઈ જાય તો કોઈ પણ MCQ કે કોઈ પણ દાખલો હોય એ ફિઝિક્સની અંદર તમારા માટે ગણવો સાવ સહેલો થઈ જશે વિદ્યાર્થીઓ. તો ચલો જોઈએ ફર્સ્ટ MCQ. કાચના સળિયા સાથે રેશમના કપડાને ઘસતા રેશમનું કપડું 320 નેનોકુલમ. હવે બે વસ્તુ છે તમારી પાસે, કેટલી છે? બે. કઈ કઈ? તો કે એક છે કાચનો સળિયો અને બીજું શું આપી દીધું છે? રેશમનું કપડું. તો તમને ખ્યાલ છે કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસતા કાચનો સળિયો કેવો થાય છે? ધન વિદ્યુત ભારિત. એટલે હું અહીંયા આકૃતિ દોરું, જો આ કાચનો સળિયો, બરાબર, કાચનો સળિયો અને આ શું છે? રેશમનું કપડું. હવે આ બંનેને શું કરવામાં આવે છે? તો કે ઘસતા. આ કાચનો સળિયો અને રેશમના કપડાને ઘસો તો શું થશે? રેશમનું કપડું 320 નેનોકુલમ ઋણ વિદ્યુત ભારિત થાય છે. આ કેટલું થાય છે? 320 નેનોકુલમ ઋણ વિદ્યુત ભારિત. ખ્યાલ આવ્યો? આપણે આગળ થિયરીમાં ભણી ગયા, કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસવામાં આવે તો જે વસ્તુ હલકી હોય એ ઋણ વિદ્યુત ભારિત મેળવે અને ભારે હોય એ ધન વિદ્યુત ભારિત થાય, બરાબર. ખાસ યાદ રાખજો, આ કેવો થવાનો? ધન વિદ્યુત ભારિત, આ ઋણ, બરાબર. તો કેટલો ઋણ વિદ્યુત ભારિત જમા થાય છે રેશમના કપડા ઉપર? 320 નેનોકુલમ. તો કાચનો સળિયો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? તો આ કાચના સળિયામાંથી કેટલા ઇલેક્ટ્રોન આના ઉપર ટ્રાન્સફર થયા હશે? આ રેશમના કપડા ઉપર કેટલા ઇલેક્ટ્રોન આમાંથી ટ્રાન્સફર થયા હશે? અને આટલો વિદ્યુત ભાર આના ઉપર જમા થાય છે. તો આમાંથી કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા હશે ત્યારે આટલો વિદ્યુત ભાર જમા થાય, બરાબર. તો ચલો ગણીએ. ક્વોન્ટમીકરણનું થિયરી ભણ્યા તમે, એમાં આપણી પાસે સૂત્ર હતું. કયું હતું? તો કે સૂત્ર આપણી પાસે હતું Q બરાબર NE. ખ્યાલ છે ને? તો આપણે શું કરવું છે? કાચનો સળિયો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે, એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી છે. વિદ્યુત ભાર આપી દીધો છે. કેટલો આપી દીધો છે? ઋણ વિદ્યુત ભારિત 320 નેનોકુલમ. હવે 320 નેનોકુલમ એ વિદ્યુત ભાર આપણે આપી દીધો છે અને આ શું છે? ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર, બરાબર. તો આનું મૂલ્ય કેટલું થાય? 1.6 × 10⁻19, બરાબર. અને n શું છે? તો કે સંખ્યા, પ્રાકૃતિક. એટલે આપણે શોધવાનો છે કાચના સળિયા ઉપર કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે, તો ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે શોધવાની છે. તો સૌ પ્રથમ આપણે શું કરશું? ચલો આમાંથી સૂત્રોનો કરતા બનાવીએ. કોને? n ને. તો n બરાબર Q/E. શું કર્યું આપણે? n ને સબ્જેક્ટ બનાવ્યો તો n = Q/E. જ્યાં Q બરાબર શું છે? તો કે રેશમના કપડા ઉપર આ
કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસતા રેશમના કપડા ઉપર જમા થતો વિદ્યુત ભાર, અને એ વિદ્યુત ભાર કેટલો છે તો કે 320 નેનો કુલમ, બરાબર. ઋણ વિદ્યુત ભાર છે એટલે માઇનસ લખીએ, 320 નેનો કુલમ છે. આ નેનો કુલમ છે એને તમે કુલમમાં ફેરવો એટલે કેટલા થાય તો કે 320 નેનો એટલે 10⁻9 કુલમ, બરાબર. તો અહીંયા આવશે 10⁻9 છેદમાં. હવે એ વિદ્યુત ભાર કેટલું મૂલ્ય છે, ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે ને, એટલે -1.6 ગુણ્યા 10⁻19 ખ્યાલ આવી ગયો. માઇનસ માઇનસ કેન્સલ ઈચ અધર. આગળ હવે શું થશે તો કે હવે તમે આ બંનેનો ભાગાકાર કરશો, 320 ભાગ્યા 1.6, તો જવાબ કેટલો આવશે તો કે તમારા કેલ્ક્યુલેટરમાં આ બંનેનો ભાગાકાર કરશો એટલે જવાબ આવશે લગભગ 200 ગુણ્યા 10 આ -9 અને આ ઘાત ઉપર જાય, આ ઘાત ક્યાં જશે ઉપર, તો કેવી થઈ જાય પ્લસ થઈ જાય, એટલે પ્લસ કેટલા થઈ ગયા 19. તો જવાબ કેટલો આવશે તો કે 200 ગુણ્યા 10 -9 અને +19 કેટલા થાય તો કે 10⁹ જતી રહી એટલે 10 અને બરાબર 2 પોઈન્ટ આગળ ખસો એટલે જવાબ કેટલો થઈ જાય 2 ગુણ્યા 10⁻2 પોઈન્ટ, તમે 1 અને 2 આ 1 અને 2 આવી રીતના આવો એટલે કેટલા થઈ જશે 10⁻12 કુલમ. આટલો આપણો શું આવે સોરી અહીંયા એકમ આવશે નહીં. શા માટે ખાસ યાદ રાખજો, આવી ભૂલ ના કરતા, કારણ કે સંખ્યા કીધી છે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે સળિયો, તો 2 ગુણ્યા 10⁻12 ઇલેક્ટ્રોન છે એ સળિયો ગુમાવશે. હવે જો આ વસ્તુ એક શીખી લેજો કે અહીંયા આપણે ઘાત 2 પોઈન્ટ આ બાજુ ખઈશા એટલે 12 કેવી રીતના થઈ, તો સિમ્પલ છે, સંખ્યા પદ્ધતિમાં યાદ રાખવાનું. આ બાજુ શું હોય 0, આ બાજુ ધન અને આ બાજુ શું હોય ઋણ. હવે જો તમે આ બાજુ આમ ખસતા હોય ડિજિટને, હું કેવી રીતના ખસું આમ 1 આ 2 3 4 જમણી બાજુ ખસો, આ જમણી બાજુ ખસો તો ઘાતમાં શું થાય ઘટાડો, બરાબર. અને જો પોઈન્ટ છે એ કઈ બાજુ ખસો ડાબી બાજુ, આ બાજુ ખસો, જો અહીં ડાબી બાજુ ખસા ને 1 અને 2 ડાબી બાજુ ખસો તો ઘાતમાં શું થાય વધારો, બરાબર. પોઈન્ટ જમણી બાજુ આમ ખસશો તો ઘાતમાં ઘટાડો, ડાબી બાજુ આવશો તો ઘાતમાં શું થઈ જશે વધારો. ખ્યાલ આવી ગયો. તો આ પહેલાં MCQનું સોલ્યુશન. અહીંયા આપણે ઘાતનો સળિયો છે એ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે તો કે 2 ગુણ્યા 10⁻12. ચલો હવે વિદ્યાર્થીઓ બીજો MCQ. કયો MCQ? બીજો MCQ. જો એમાં આપણે કીધું છે 1 માઇક્રોગ્રામ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર ખાલી જગ્યા ગણાય. એટલે અહીંયા આપણે શું આપી દીધું છે 1 માઇક્રોગ્રામ ઇલેક્ટ્રોન દળ આપી દીધું છે 1 માઇક્રોગ્રામ, બરાબર. તો આના પરનો વિદ્યુત ભાર કેટલો ગણાય, અને બાજુમાં આપણે કહી દીધું છે ઇલેક્ટ્રોનનું દળ 9.11 ગુણ્યા 10⁻31. સાવ સહેલો MCQ છે એકદમ, તમને બધાને આવડે. આટલું દળ છે ઇલેક્ટ્રોનનું, તો આટલા દળ પરનો વિદ્યુત ભાર કેટલો બોલો જી ફટાફટ. ઓકે, આપણે ખબર પડી જાય કેટલો હોય આટલા દળ પરનો વિદ્યુત ભાર 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. તો રકમમાં કેટલું દળ આપેલું છે 1 માઇક્રોગ્રામ. આ માઇક્રોગ્રામને શેમાં ફેરવી નાખો કિલોગ્રામમાં, અને 1 કિલોગ્રામ પરનો વિદ્યુત ભાર કેટલો. જો સોલ્યુશન ફટાફટ અહીંયા આપણે લખીએ કે 9.11 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ પરનો વિદ્યુત ભાર કેટલો થાય 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. તો મારી પાસે કેટલું છે ઇલેક્ટ્રોનનું દળ રકમમાં તો કે 1 માઇક્રોગ્રામ. આ 1 માઇક્રોગ્રામ છે એને તમે કિલોગ્રામમાં કન્વર્ટ કરો. માઇક્રો એટલે કેટલા થઈ ગયા 10⁻6 ગ્રામ. ગ્રામને તમે શેમાં કન્વર્ટ કરો કિલોગ્રામમાં, તો કિલોગ્રામમાં કન્વર્ટ કરો એટલે કેટલી થઈ જાય ઘાત -6 અને ગુણ્યા 10⁻3, બરાબર. આ ખ્યાલ હોવો જોઈએ. આગળ
તો અહીંયા કેટલા થઈ જશે ટોટલ 1 × 10⁻⁹ કિલોગ્રામ આટલું આપણે દળ આપેલું છે શેમાં રકમમાં અને આ દળ પરનો વિદ્યુતભાર આપણે શોધવાનો છે તો અહીંયા મૂકી દઈએ કેટલું આવશે 10⁻⁹ 1 × 1 લખો કે ના લખો કોઈ ફેર પડશે નહીં 10⁻⁹ કિલોગ્રામ પરનો વિદ્યુત ભાર ખાલી જગ્યા શોધવાનો છે ફટાફટ અહીંયા આપણે ત્રિરાશિ માંડીએ કેટલો આવશે તો કે જો વિદ્યુત ભાર તો 1 × 10⁻⁹ ગુણ્યા શું થઈ ગયા 1.6 × 10⁻⁻19 છેદમાં કેટલા આવે 9.11 × 10⁻31 ચલો ફટાફટ -9 અને -19 કેટલા થાય 19 ને 1 20 20 ને 8 28 એટલે 1.6 × 10⁻28 છેદમાં કેટલા આવે 9.11 × 10⁻31 ચલો ફટાફટ આ બંનેનો ભાગાકાર કરી નાખો 1.6 ભાગ્યા 9.11 તો જવાબ કેટલો આવશે તો કે જવાબ લગભગ તમારે આવશે 0.1756 ગુણ્યા 10ની કેટલી ઘાત થાય આ -28 અને આ ઘાત ઉપર જાય એટલે +31 તો કેટલા થઈ ગયા 3 તો હું અહીંયા લખી નાખું 0.1756 ગુણ્યા 10ની કેટલી ઘાત થઈ જશે 3 હવે આપણે શું કરીએ ઘાતને ખસેડીએ કઈ બાજુ ખસેડીએ જમણી બાજુ આ પોઈન્ટ છે પોઈન્ટની જમણી બાજુ એટલે 1 2 અને 3 પોઈન્ટની જમણી બાજુ ખસેડો તો શું થાય ઘટાડો તો 3 ઘાત આમાં ગુણાઈ જશે એટલે કેટલા થઈ ગયા 175.6 બરાબર હવે આને રાઉન્ડ ઓફ કરી નાખો કેટલા થઈ જાય જવાબ તો કે 176 બરાબર અને વિદ્યુત ભાર શોધવાનો છે એટલે ક્યુ અને એકમ શું આવશે કુલંબ બરાબર હવે તમારે એમસીક્યુના ઓપ્શનમાં તમને એમ થશે સર આવો તો કોઈ ઓપ્શન છે જ નહીં પણ ત્યાં ઓપ્શનમાં જો થોડુંક ટ્વિસ્ટ કરીને મૂકેલું છે શું મૂક્યું છે ઓપ્શનમાં તો કે 176 ગુણ્યા 10⁻0 કુલંબ ગભરાવાની જરૂર છે નહીં વિદ્યાર્થી મિત્રો 10⁻0 એટલે શું થઈ જાય 1 ગુણ્યા 176 એટલે કેટલા થઈ ગયા 176 કુલંબ આવડે કે ન આવડે ચલો રેડી હોશિયાર છો તમે બધા બરાબર ખાલી હિન્ટની જ જરૂર છે ઓકે ચલો વિદ્યાર્થીઓ હવે આપણે ત્રીજો એમસીક્યુ ગણીએ તો ત્રીજો એમસીક્યુની રકમ જોઈએ જો અહીંયા આપણે રકમમાં શું આપી દીધું છે એ અને બી સમાન ગોળાઓ છે એટલે આપણે આ બે એ અને બી કેવા છે સમાન ગોળાઓ છે તે દરેક પર ક્યુ જેટલું વિદ્યુતભાર છે અને દરેક પર ક્યુ જેટલું વિદ્યુતભાર પ્રસ્થાપિત કરેલ છે બે ગોળા આપી દીધા બરાબર બંને ઉપર વિદ્યુતભાર કેવો સમાન અને કેટલો તો કે ક્યુ જેટલો બરાબર હવે આવો જ ત્રીજો સમાન ગોળો સી છે હવે શું કરવામાં આવે છે ત્રીજો ગોળો સી છે તેને પહેલા ગોળા એ સાથે સંપર્કમાં લાવી એટલે ત્રીજો જે ગોળો છે ને પહેલા ગોળા એ સાથે સંપર્કમાં લાવી છૂટો પાડી અને પાછો કોની સાથે બી સાથે સંપર્કમાં લાવી છૂટા પાડવામાં આવે છે ત્યારે ગોળા સી ઉપર એટલે કે ગોળા સી ઉપર કેટલો વિદ્યુતભાર હશે બરાબર રકમ સાવ સહેલી છે બરાબર જેમ ફિઝિક્સની અંદર રકમ મોટી એમ એમસીક્યુનું સોલ્યુશન કેવું થઈ જાય નાનું બરાબર રકમ મોટી એમસીક્યુનું સોલ્યુશન નાનું તો રકમમાં કઈ રકમ જોઈને આપણે ગભરાઈ જઈએ કે આવડી મોટી રકમ સર આનું સોલ્યુશન કેવું હશે અરે સાવ સહેલું છે સોલ્યુશન જો બે ગોળા બરાબર અને બે ગોળા કેવા છે સમાન અને બે ગોળા ઉપર વિદ્યુતભાર કેટલો છે ક્યુ જેટલો બરાબર હવે ત્રીજો ગોળો સી છે એ પ્રથમ ગોળાના સંપર્કમાં લાવીને છૂટો પાડવામાં આવે પછી એ ગોળાને બી સાથે સંપર્કમાં લાવીને છૂટો પાડવામાં આવે તો ત્રીજા ગોળા ઉપર વિદ્યુતભાર કેટલો એ આપણે શોધવાનું છે ચલો ગણી નાખીએ ફટાફટ તો જેમ રકમ આપેલી છે વાંચતા જાઓ અને આપણે શું કરતા જાઓ આકૃતિ દોરતા જાઓ અથવા સમજતા જાઓ શું કે છે
એ અને બી ગોળાઓ છે. તો હું માની લઉં કે આ એ ગોળો અને આ કયો છે બી ગોળો. બરાબર. દરેક પર વિદ્યુતભાર કેટલો છે ક્યુ. આના ઉપર વિદ્યુતભાર કેટલો ક્યુ. બરાબર. આ બે કેવા છે સમાન છે. એ અને બી સમાન છે. દરેક પર ક્યુ જેટલો વિદ્યુતભાર એટલે મેં ગોળા એ ઉપર વિદ્યુતભાર ક્યુ કહી દીધો, બી ઉપર વિદ્યુતભાર કેટલો કહી દીધો ક્યુ. હવે આગળ કીધું છે આવો ત્રીજો ગોળો સમાન એટલે આ ત્રીજો ગોળો સી. ત્રણેય ગોળા સમાન છે પણ ત્રીજો ગોળો સી છે. એ પહેલા ગોળા એ સાથે સંપર્કમાં લાવી છૂટો પાડી અને ગોળા બી સાથે સંપર્કમાં લાવી છૂટો પાડવામાં આવે. તો રકમમાં આપણે કીધું છે એમ સૌ પ્રથમ શું કરશું, ગોળા એ સાથે સંપર્કમાં લાવો. તો ત્રીજા ગોળાને હું સંપર્ક કરાવી દઉં એ સાથે. બરાબર. આ વિદ્યુતભાર રહિત છે. આ બંને ઉપર ક્યુ જેટલો વિદ્યુતભાર છે. આના ઉપર કોઈ વિદ્યુતભાર છે નહીં. રકમમાં ઉલ્લેખ કરેલ છે તો કે નથી કરેલો, રકમમાં કંઈ ઉલ્લેખ છે નહીં. તો હું આ એ સાથે સંપર્કમાં લાવી છૂટો પાડી દેવામાં આવે તો આ બંને વચ્ચેનો વિદ્યુતભાર કેટલો થાય, ચલો જી કેટલો થઈ જશે બંને વચ્ચેનો વિદ્યુતભાર. તો આના ઉપરનો કેટલો ક્યુ પ્લસ આના ઉપરનો કેટલો 0 ડિવાઈડ બાય 2. તો જવાબ કેટલો આવી ગયો ક્યુ બાય 2. તો બંને ઉપર કેટલો વિદ્યુતભાર થઈ ગયો હવે, તો કે હવે થઈ ગયો આના ઉપર એ ક્યુ બાય 2 અને આના ઉપર એ કેટલો થઈ ગયો ક્યુ બાય 2. ખ્યાલ આવી ગયો. હવે શું કીધું છે તો કે આગળ રકમ વચ્ચે ગોળા બી સાથે સંપર્કમાં લાવી છૂટો પાડવામાં આવે. તો હવે આ ગોળાને કોની સાથે સંપર્કમાં લાવવામાં આવે છે, બરાબર સમજજો. સી સાથે એટલે બી સાથે સોરી આની સાથે સંપર્કમાં લાવવામાં આવે. ગોળા સી ઉપર કેટલો વિદ્યુતભાર આવી ગયો ક્યુ બાય 2. આના ઉપર કેટલો છે ક્યુ. ચલો આ બંનેનું કોમ્બિનેશન બનાવી અને આપણે પરિણામી વિદ્યુતભાર શોધી નાખીએ. કેટલો થશે તો કે આનો વિદ્યુતભાર ક્યુ પ્લસ સંપર્કમાં લાવવામાં આવ્યો તો ગોળા સીનો ક્યુ બાય 2 અને ભાગ્યા 2. બરાબર. તો કેટલા થઈ ગયા. આનું સોલ્યુશન આપીએ એટલે આપણે હું અહીંયા લખું છું 2 આની સાથે લસા લઈ લ્યો એટલે 2q પ્લસ ક્યુ અને છેદમાં જતા રહ્યા કેટલા આવે 2 અને છેદમાં ઓલરેડી કેટલા હતા 2 તો હતા. તો કેટલા થઈ ગયા 2 ને 1 3 એટલે 3q છેદમાં 2 ગુણ્યા 2 એટલે કેટલા 4. આ તમારો શું થઈ ગયો આન્સર છે ને. સાવ સહેલો વિદ્યાર્થીઓ, રકમને ખાલી સમજવાની છે. બરાબર. જો રકમ તમને સમજાઈ ગઈ અને એની આકૃતિ દોરી અને તમે વ્યવસ્થિત સમજતા જાઓ અને સ્ટેપ બાય સ્ટેપ ગણતરી કરતા જાઓ તો તમારા માટે કોઈ પણ એમસીક્યુ ગણવો અઘરો નથી, સાવ સહેલો થઈ જાય છે. બરાબર. વિદ્યાર્થીઓ આ બધી થિયરી તમે ભણો, બરાબર, વિડીયો લેક્ચર જુઓ છો તમે, આ એમસીક્યુ છે આ બધું સમજી લેવાથી તમને નહીં આવડી જાય. બરાબર. તમારે શું કરવું પડશે, યાદ રાખવા માટે આની સતત પ્રેક્ટિસ કરવી પડશે પ્લસ સતત લખવું પડશે. એટલે જે પણ ટૉપિક તમે લ્યો એ ટૉપિક સમજી લ્યો, પહેલાં સમજાઈ જાય પછી તરત જ તમારે શું કરવાનો 1 થી 2 વખત લખી નાખવાનો. લખવાથી તમને યાદ રહેશે, સમજવાથી તો યાદ નહીં રહે, સમજવાથી તમારો ફંડામેન્ટલ ક્લિયર થશે. એટલે જોડે જોડે ફિઝિક્સમાં લખવું પણ જરૂરી છે. બરાબર. હવે પછીનો કુલમનો નિયમ છે એ ભણશું આપણે આગળ.